सूरे सजदा सूरा नंबर 32। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ રહેમ વાળા અલ્લાહના નામથી। અલિફ લામ મીમ। તંઝીલુલ કિતાબિ લા રૈબ ફીહિ મિર રબ્બિલ આલમીન। એમાં કઈ શંકા નથી કે આ કિતાબનું ઉતારવું બધી દુનિયાવાળાઓના પાલનહાર તરફથી છે। أم يقولون افتراه بل هو الحق من ربك لتنذر قوما ما أتاهم من نذير من قبلك لعلهم يهتدون। શું તેઓ એમ કહે છે કે તે તેણે પંડે જ ઉપજાવીને બનાવી કાઢ્યું છે? તેમ નથી, બલકે તે તારા પાલનહાર તરફથી સચ્ચાઈની સાથે ઉતરેલું છે કે જેથી તું તે લોકોને બીવરાવે, યાની કે અલ્લાહના અઝાબથી બીવરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઈ બીવરાવનાર આવ્યો નથી, કે કદાચ ને તેઓ સાચો રસ્તો મેળવે। الله الذي خلق السماوات والأرض وما بينهما في 6 أيام ثم استوى على العرش ما لكم من دونه من ولي ولا شفيع أفلا تتذكرون। અલ્લાહ એ જ છે જેણે આસમાનો તથા જમીનને તથા જે કાંઈ તે બંનેની વચ્ચે છે તેને 6 દિવસમાં પેદા કર્યા છે, પછી અર્શ પર બિરાજમાન થયો, યાની કે બધી બાજુ પોતાની સત્તા જમાવી। તેના સિવાય ન કોઈ તમારો વાલી છે અને ન કોઈ ભલામણ કરનાર। શું તે છતાં તમે નસીહત હાસિલ કરતા નથી? يدبر الأمر من السماء إلى الأرض ثم يعرج إليه في يوم كان مقداره 1000 سنة مما تعدون। આસમાનથી જમીન સુધીની બધી બાબતોની વ્યવસ્થા ને નિઝામ એ જ કરે છે। પછી તે દિવસે કે જેનો હિસાબ તમારી ગણતરી મુજબ 1000 વર્ષનો છે, તે બધી બાબતો તેની જ હુજુરમાં ઉપર જશે। ذلك عالم الغيب والشهادة العزيز الرحيم। એ જ છુપી તથા ખુલ્લી વાતોનો જાણનાર, જબરદસ્ત ને મોટો મહેરબાન છે। الذي أحسن كل شيء خلقه وبدأ خلق الإنسان من طين। જેણે પેદા કરેલી દરેક વસ્તુ ઉમદા પેદા કરી છે ને માણસની પેદાઈશની શરૂઆત માટીથી કરી છે। ثم جعل نسله من سلالة من ماء مهين। પછી તેની નસલને માણસની શરીરના એક ગંદા પાણીના સત્વથી પેદા કર્યો। ثم سواه ونفخ فيه من روحه وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. પછી તેને પૂરો કર્યો ને પછી પોતાની રૂહમાંથી તેમાં ફૂંકી
ને તમારા સાંભળવા માટે કાન તથા જોવા માટે આંખો તથા સમજવા માટે દિલ બનાવ્યા. છતાં પણ તમે ઘણો જ થોડો આભાર યાની કે ઘણો જ થોડો શુકર માનો છો. وقالوا أإذا ضللنا في الأرض أإنا لفي خلق جديد بل هم بلقاء ربهم كافرون. ને તેઓ કહે છે કે જ્યારે અમે જમીનમાં ગુમ થઈ જઈશું ત્યારે શું અમે નવીન પેદાઈશમાં પેદા થઈશું? અસલ વાત આ છે કે તેઓ તેમના પાલનહારની મુલાકાતનો જ ઇનકાર કરનારા છે. قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون. એ રસૂલ, તું કહે કે મલેકુલ મૌત જે તમારા પર મુકર્રર કરવામાં આવ્યો છે તે જરૂર તમારો અંત લાવશે. પછી તમે તમારા પાલનહારની તરફ ફેરવવામાં આવશો. ولو ترى إذ المجرمون ناكسوا رؤوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فارجعنا نعمل صالحا إنا موقنون. અને અગર તું જોતે કે જ્યારે તે ગુનેગારો પોતાના પાલનહારની હુજુરમાં માથું નમાવીને ઊભા હશે ને આ અર્જ કરતા હશે કે એ અમારા પાલનહાર, હવે અમારી આંખો તથા કાન ઉઘડી ગયા. હવે તું અમને દુનિયામાં પાછા મોકલી દે કે જેથી અમે સારા કામો કરીએ. ને બેશક હવે તો અમે કયામતને પૂરેપૂરા માનનારા થઈ ગયા છીએ. ولو شئنا لآتينا كل نفس هداها ولكن حق القول مني لأملأن جهنم من الجنة والناس أجمعين. ને જો અમે ચાહતે તો દરેકે દરેક શખ્સને દુનિયામાં જ હિદાયત આપી દેતે, પણ મારા તરફથી દુનિયાની શરૂઆતથી જ આ વાત નક્કી થઈ ચૂકી છે કે હું જહન્નમને જિન્નાતો તથા માણસોથી જરૂર ભરી દઈશ. فذوقوا بما نسيتم لقاء يومكم هذا إنا نسيناكم وذوقوا عذاب الخلد بما كنتم تعملون. પછી તેમને કહેવામાં આવશે કે તમે આજના દિવસની હાજરીને ભૂલી ગયા હતા, તેના બદલામાં મજા ચાખો. બેશક અમે પણ તમને ભૂલી જઈએ છીએ ને જે કામો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખ્યા કરો. إنما يؤمن بآياتنا الذين إذا ذكروا بها خروا سجدا وسبحوا بحمد ربهم وهم لا يستكبرون. સિર્ફ તેઓ જ અમારી આયતો પર ઈમાન રાખે છે કે જેમને પણ કુરાને મજીદ થકી સબક આપવામાં આવે છે ત્યારે સજદામાં પડી જાય છે ને પોતાના પાલનહારના વખાણની તારીફની તસબીહ કરે છે, માળા જપે છે અને મુદ્દલ અભિમાન કરતા નથી. تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون. તેમના પડખા પથારીઓથી દૂર રહે છે, બિસ્તરોથી અલગ રહે છે, યાની કે રાત્રે તેઓ જાગતા રહે છે ને પોતાના પાલનહારને બીક અને આશાની હાલતમાં પોકારતા રહે છે.
ને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ખર્ચતા રહે છે. فلا تعلم نفس ما أخفي لهم من قرة أعين جزاء بما كانوا يعملون. જેથી કોઈ માણસ આ વાત નથી જાણતો કે તેમની આંખોની ઠંડક માટેની કઈ કઈ વસ્તુઓ તેમના માટે સંતાડી રાખવામાં આવી છે, અને આ તેમના નેક આમાલોનો બદલો હશે જે તેઓ કર્યા કરતા હતા. أفمن كان مؤمنا كمن كان فاسقا لا يستوون. શું તે શખ્સ કે જે મોમીન છે તે તેના જેવો થઈ શકે છે કે જે ફાસિક ને ગુનેગાર હોય? હરગીઝ બેય બરાબર નથી. أما الذين آمنوا وعملوا الصالحات فلهم جنات المأوى نزلا بما كانوا يعملون. એ લોકો કે જેઓ ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા, તો તેઓ જે કામો કર્યા કરતા હતા તેના બદલામાં તેમને રહેવા માટે બગીચા હશે. આ ચીજ તેમણે કરેલા સારા કામોના બદલામાં હશે. وأما الذين فسقوا فمأواهم النار كلما أرادوا أن يخرجوا منها أعيدوا فيها وقيل لهم ذوقوا عذاب النار الذي كنتم به تكذبون. ને રહ્યા તે લોકો કે જેઓ ફાસિક હતા, ગુનેગાર હતા, તો તેમનું ઠેકાણું આગ છે. જ્યારે જ્યારે પણ તેઓ તે આગમાંથી નીકળવાનો ઈરાદો કરશે ત્યારે તેમાં જ પાછા ધકેલી દેવામાં આવશે, ને તેમને કહેવામાં આવશે કે હવે તમે આ આગની મજા ચાખો કે જે તમે જુઠલાવ્યા કરતા હતા. ولنذيقنهم من العذاب الأدنى دون العذاب الأكبر لعلهم يرجعون. ને આ પણ જરૂરી છે કે એક મોટા અજાબની સિવાય અમે તેમને દુનિયામાં એક નાના અજાબની પણ મજા ચખાડીએ કે કદાચ ને તેઓ સાચે રસ્તે પાછા વળે. ومن أظلم ممن ذكر بآيات ربه ثم أعرض عنها إنا من المجرمين منتقمون. ને તે કરતા વધારે મોટો જુલમગાર કોણ હશે કે જેને તેના પાલનહારની આયતો થકી નસીહત કરવામાં આવી હોય, છતાં તેણે તેનાથી મોઢું ફેરવી લીધું હોય. બેશક અમે ગુનેગારોથી બદલો લેનારા છીએ. ولقد آتينا موسى الكتاب فلا تكن في مرية من لقائه وجعلناه هدى لبني إسرائيل. ને ચોક્કસ જ અમોએ મૂસાને કિતાબ અતા કરી હતી, યાની કે તૌરેત અતા કરી હતી, અને એવી જ રીતે તને આ કુરાને મજીદ અતા કર્યું છે. માટે એ રસૂલ, તું આ કુરાને મજીદના મળવામાં શંકા ન કર, ને અમોએ તે તૌરેતને બની ઇસરાઈલ માટે હિદાયત યાની કે સાચો રસ્તો દેખાડનારી ઠરાવી હતી. وجعلنا منهم أئمة يهدون بأمرنا لما صبروا وكانوا بآياتنا يوقنون. ને જ્યારે તેઓએ સબર કરી તથા અમારી આયતો પર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો
ત્યારે અમોએ તેઓમાંથી એવા ઇમામ આગેવાન બનાવ્યા કે જે અમારા હુકમ મુજબ હિદાયત કરતા હતા. إن ربك هو يفصل بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. એ રસૂલ, બેશક તારો પાલનહાર કયામતના દિવસે જે બાબતોમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેનો તેમની વચ્ચે ફેંસલો કરી દેશે. أولم يهد لهم كم أهلكنا من قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات أفلا يسمعون. શું આ તેમના માટે સબક નથી કે અમોએ તેમની પહેલા કેટલી પેઢીઓનો નાશ કર્યો કે જેમના ઘરોમાં આ લોકો ચાલ્યા ફર્યા કરે છે? બેશક તેમાં નિશાનીઓ મોજૂદ છે, છતાં હજી પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. أولم يروا أنا نسوق الماء إلى الأرض الجرز فنخرج به زرعا تأكل منه أنعامهم وأنفسهم أفلا يبصرون. શું તેઓ આ નથી જોતા કે અમે પાણીને પડતર જમીન તરફ હાંકી લઈ જઈએ છીએ, પછી તે થકી ખેતી પેદા કરી દઈએ છીએ, જેમાંથી તેમના જાનવરો ખાય છે અને તેઓ પોતે પણ? શું હજી પણ તેઓ ધ્યાન દઈ જોતા નથી? ويقولون متى هذا الفتح إن كنتم صادقين. ને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો દેખાડો આ ફેંસલો ક્યારે થશે? قل يوم الفتح لا ينفع الذين كفروا إيمانهم ولا هم ينظرون. તું કહે કે ફેંસલાના દિવસે તે લોકો કે જેઓ દુનિયામાં ઈમાન નથી લાવ્યા તેમનું ઈમાન લાવવું તેમને કાંઈ લાભ કે ફાયદો પહોંચાડશે નહીં, ને તેમને મોહલત કે મોકો પણ આપવામાં આવશે નહીં. فأعرض عنهم وانتظر إنهم منتظرون. માટે એ રસૂલ, તું તેમના તરફથી મોઢું ફેરવી લે અને વાટ જો. બેશક તેઓ પણ વાટ જોઈ રહ્યા છે.